કૃષ્ણે પ્રતિજ્ઞા કરી બસ માં આ છેલ્લી વખત તારા હાથે માખણ ખાધું એ ખાધું, આજ પછી કૃષ્ણ માખણ નહીં ખાય. રોજ મૈયાએ પેલી કાળી કામળી ખેંચવી પડે ત્યારે ભગવાન એમ કે નહીં માં મુझे सोना है, નહીં માં મુझे सोना है એમ કરીને ઠાકોરજી પહોંચી જાય. કેટલોય પજવે અને પછી ભગવાન જાગે. અને આજે જેવા યશોદાજી ઊભા થયા, પાછળ ઠાકોરજી જાગ્યા, કૃષ્ણ જાગે છે. મૈયા સોજા લાલા. અને ત્યાં ભગવાન બોલ્યા નહીં માં આજ તો જાના હે. મૈયાએ દંત ધાવન કરાવ્યો, સ્નાન કરાવ્યો અને પછી પિતાંબરની પાટલી વાળતા વાળતા યશોદા પૂછે છે લાલા તને હજી પિતાંબરની પાટલી વાળતા નથી આવડતી, ત્યાં કેવી રીતે રહીશ? ભગવાને પાટલી પકડી લીધી, જાતે પિતાંબરમાં ખોસતા ખોસતા કૃષ્ણ કહે છે જો માં આવડે છે. મોર પીછવાળો મુકટ ધારણ કરાવ્યો, બાજુબંધ બાંધી આપ્યા, કમરબંધ બાંધી આપ્યો અને ત્યાં ભગવાન કહે છે મૈયા માખણ દે દો. જ્યાં માખણ સંભળાયું યશોદાજી માખણનો લોંદો લઈને કૃષ્ણના મુખાકાગળ દરવાજાએ હાથ ધ્રુજતો હતો. આમ તો રોજ યશોદા માખણ ખવડાવતા હતા, આજે હાથ આગળ વધતો નથી, હાથ ધ્રુજે છે. દ્રશ્ય એ સમયનું એ હતું, કૃષ્ણએ મોઢું તો ખોલ્યું પણ દાઢી થથરવા લાગી. હાથ બળપૂર્વક આગળ કરીને કૃષ્ણના મુખમાં પેલો માખણનો નાનો એવો ટુકડો મૂક્યો. ભગવાને મુખ બંધ કરી લીધું, નેત્ર બંધ કર્યા અને બંને નેત્રોમાંથી કૃષ્ણની આંખમાંથી અશ્રુના બિંદુ નીચે પડવા લાગ્યા. અને એ જ સમયે કૃષ્ણે પ્રતિજ્ઞા કરી બસ માં આ છેલ્લી વખત તારા હાથે માખણ ખાધું એ ખાધું, આજ પછી કૃષ્ણ માખણ નહીં ખાય. અને એ પછી ક્યારેય ભગવાને ક્યારેય માખણ ન ખાધું. અહીંથી માખણનો ત્યાગ થઈ ગયો.